મિત્રો નમસ્તે. આજે આપણે ચર્ચા કરવાના છીએ દક્ષિણ ભારતની લોકસભાની બેઠકોના ગણિત ઉપર. કેટલીક બેઠકો ઉપર ઓલરેડી મતદાન થઈ ગયું છે અને કેટલીક બેઠકો ઉપર બાકી છે, અને એ બેઠકો બધી જ છે જેના પર મતદાન થઈ ગયું છે અને થવાનું છે. આ બંનેનું ચિત્ર છે આપણી સમક્ષ રજૂ કરવાના છે નરેશભાઈ દવે. નરેશભાઈ દવે એટલે જનસત્તા, ચિત્રલેખા, ઈટીવી અને ઈટીવી ભારત અને ઘણી બધી ખાસ ખબર છે, ખબર.com એમાં પણ હતા. એને ખૂબ વર્ષોથી રાજકારણને એનું પત્રકારત્વ કર્યું છે, એડિટર રહી ચૂક્યા છે, એટલે ખૂબ અનુભવી ચહેરો છે. અને સાથોસાથ વિહારભાઈ વૈષ્ણવ એ પણ ઈટીવી ભારતમાં હતા અને અત્યારે ફ્રીલાન્સિંગ કરે છે અને પોતે હૈદરાબાદ જ રહે છે, એટલે આપણને સીધી ત્યાંથી જ વાત કરી રહ્યા છે અને એમનો સીધો અનુભવ છે, કારણ કે અત્યારે રાજકારણને ખૂબ નજીકથી જોઈ રહ્યા છે ત્યાંનું જે લોકસભાનું ચિત્ર છે. તો પહેલો પ્રશ્ન નરેશભાઈ આપને, 129 જેટલી બેઠકો છે. આમ તો કુલ જો આપણે લક્ષદ્વીપ અને પુડુચેરીની ગણીએ તો 131 થાય છે. તો એ જે આખું ચિત્ર છે, જે એમ કહેવાય છે કે કોંગ્રેસ માટે 2004માં અને 2009માં વિજયનું કેન્દ્ર બન્યું હતું, તો આ વખતે કોંગ્રેસ માટે પણ ગઢ જાળવવાની એક મથામણ છે, કારણ કે કેરળમાં એને ગઈ વખતે 15 બેઠકો મળી હતી, કર્ણાટકમાં પણ બેઠકો મળી હતી, અને સાથોસાથ જે તેલંગાણા છે તો તેલંગાણામાં કેસીઆર માટે ગઢ જાળવવાની મથામણ છે. અને બીજી તરફ સામ્યવાદી પક્ષ એને કેરળમાં, કારણ કે હવે એની પાસે પશ્ચિમ બંગાળ તો ગયું હાથમાંથી, ત્રિપુરા પણ ગયું, તો એને હવે જો કોંગ્રેસ છે એ પાછું 2019ની જેમ 15 બેઠકો મેળવી જાય તો એને તકલીફ પડે એવું છે. તો દરેકને પોતાનો ગઢ જાળવવાની મથામણ છે, પરંતુ ભાજપ માટે જેટલો વકરો એટલો નફો, એના જેવી સ્થિતિ છે. તો આ વખતે 2024ની સ્થિતિમાં તમને શું લાગે છે કે આપણે 5 રાજ્યો છે, તમિલનાડુ, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા, તો એમાં પહેલું આકલન આપનું શું કહે છે? જયવંતભાઈ, આપે કહ્યું એ પ્રમાણે દક્ષિણના રાજ્યો છે એ ભાજપ માટે અત્યાર સુધી કપરા ચઢાણ રહ્યા છે, અને છેલ્લા જે ઇલેક્શન થયા એમાં ધીરે ધીરે ભાજપ પગ પેસારો કરી રહ્યો છે. 129 બેઠકની જો વાત કરીએ 5 રાજ્યોની, એ દક્ષિણના 5 રાજ્યો છે, એમાં તમિલનાડુ, કેરળ, આંધ્ર, તેલંગાણા અને કર્ણાટક. તો 2019ના પરિણામો પર નજર કરીએ તો 129 માંથી 29 બેઠક એ ભાજપ પાસે હતી, અને એમાં કર્ણાટકની 25 બેઠક, 28 માંથી 25 બેઠક ભાજપ પાસે હતી અને 4 બેઠક તેલંગાણા પાસે હતી. એટલે તામિલનાડુ અને કેરળ, આ બે જે રાજ્યો છે એમાં ભાજપ પાસે કશું હતું નહીં, બરોબર છે. આ વખતે ખાસ કરીને પીએમ નરેન્દ્ર મોદીએ નક્કી કર્યું કે દક્ષિણના ગઢમાં ગાબડું પાડવું, અને એ માટેના પ્રયાસો છેલ્લા 6 મહિનાથી, આમ તો એકાદ વર્ષથી શરૂ એમણે કરી દીધા છે. એનું કારણ એ છે કે ઉત્તર ભારતમાં અયોધ્યાની આંધી ચાલી જશે, પણ દક્ષિણમાં રામ લહેર છે અસર નહીં કરે, અને કરી પણ નથી. તમે જુઓ, એટલા માટે કે દક્ષિણના રાજ્યો છે એમાં પ્રાદેશિક પક્ષો સામે લડત આપવાની છે, અને પ્રાદેશિક પક્ષો સામે જ્યારે લડત આપવાની, ત્યારે પ્રાદેશિક ઇસ્યુઝ છે બહુ મહત્વના હોય છે. રાષ્ટ્રીય ઇસ્યુઝ, માની લો કે 370 અને રામ મંદિર, આ બંને છે એ દક્ષિણના રાજ્યોમાં થોડા થોડા તેલંગાના, આંધ્રમાં ચાલ્યા છે, તો બાકીના જગ્યાએ ચાલ્યા નથી. તો ભાજપ માટે સૌથી મહત્વનું એ હતું કે દક્ષિણમાં ગાબડું પાડવું, અને કોંગ્રેસ માટે એ પડકાર હતો કે જે બેઠક છે એ જાળવી રાખવી, વધે નહીં તો કઈ નહીં, પણ જાળવી તો રાખવી. અને એમાં મને એવું લાગે છે કે તામિલનાડુમાં ઓલરેડી મતદાન થઈ ચૂક્યું છે 39 બેઠક પર, અને એ 39 બેઠકમાં પહેલીવાર ભાજપે 6 બેઠક જે સીટ છે 6 ને ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અને એમાંય જે અન્નામલાઈ છે, જે તમિલનાડુના ભાજપના પ્રદેશ પ્રમુખ છે, પોતે કોઈમ્બતુરથી લડી રહ્યા છે, અને એવું લાગી રહ્યું છે કે કોઈમ્બતુરની બેઠક પર પહેલીવાર
ભાજપે ફાઇટ આપી છે અને એ સીટ કદાચ ચમત્કારિક રીતે નીકળી જશે. પણ હું બીજી એ વાત કરું કે તમિલનાડુમાં એઆઈડીએમકે સાથે જ્યારે પણ ભાજપ હતું ત્યારે જયલલિતા સુધી એ બધું સુમુસૂત્રું ચાલ્યું, પણ લાસ્ટ ઇલેક્શનમાં એઆઈડીએમકે ને એવું લાગ્યું કે ભાજપ સાથે રહેશે તો આપણે જીતી નહીં શકીએ અથવા તો આપણને મુશ્કેલી સર્જાશે, એટલે ત્યાં ટ્રાયેંગલ સર્જાયો છે. ભાજપે નાના નાના 9 જેટલી પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું, બીજી બાજુ એઆઈડીએમકે અને ત્રીજું ડીએમકે જે સત્તા પક્ષમાં છે. તો ભાજપને દક્ષિણમાં સૌથી મોટી મુશ્કેલી નડી રહી છે એ છે પ્રાદેશિક ભાષા. લોકો સાથે, મતદારો સાથે કનેક્ટ થવા માટે જે જોઈએ એ કનેક્ટ થવા માટેની ભાષા, એટલે એમને પ્રાદેશિક પક્ષની જરૂર પડે છે અને એમણે ત્યાં નાના નાના પક્ષો સાથે ગઠબંધન કર્યું. એ જ રીતે આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુ અને પવન કલ્યાણ જેને નવી પાર્ટી સ્થાપી છે એની સાથે એમણે ગઠબંધન કરી અને કામ ચલાવ્યું છે. આંધ્રપ્રદેશમાં તો વિધાનસભાની પણ ચૂંટણી છે, તો જગનની સામે ટીડીપી, પવન કલ્યાણની પાર્ટી અને ભાજપ એ બધા સાથે લડી રહ્યા છે. તો આ વખતે ભાજપે ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે 129 માંથી એટલે 50% એમને સીટ્સ મળે એ માટેની. એમાં તેલંગાના માટે સારું અત્યારે છે એટલા માટે કે તેલંગાનામાં કેસીઆર નબળે પડ્યા છે, પણ બીજી બાજુ કોંગ્રેસ મજબૂત થઈને બહાર નીકળી છે. હજુ હમણાં જ વિધાનસભાની ચૂંટણીઓ થઈ, એ ચૂંટણીમાં ફરી એકવાર કોંગ્રેસ બેઠી છે તેલંગાનામાં, તો એ એક મોટો પડકાર છે. પણ જ્યાં જ્યાં કોંગ્રેસ ભાજપ સામસામે છે ત્યાં ભાજપને હંમેશા ફાયદો થયો છે અને તેલંગાનામાં એનો ફાયદો સૌથી વધુ મળશે. કર્ણાટકમાં 14 બેઠકો ઉપરનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. હવે જે તબક્કો છે એમાં ફરી 14 બેઠકો માટે હવે મતદાન થશે, એટલે ત્યાં પણ અત્યારે એડી ચોટીનું જોર ભાજપ લગાવી રહ્યું છે અને કોંગ્રેસ બેઠક બચાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. એવું મને લાગે છે કે વોટ શેરમાં ફેર પડશે. કદાચ ભાજપને સીટમાં એટલો બધો મોટો ઉછાળો ન જોવા મળે, પણ દરેક જગ્યાએ માની લો કે તમિલનાડુમાં જો એ 39 સીટમાંથી 15 સીટ પર પણ ભાજપ જો સેકન્ડ નંબર પર આવે તો એનો ફાયદો 26માં આવનારી વિધાનસભાની ચૂંટણીની અંદર 100% થઈ છે. વિયરભાઈ, તમે હૈદરાબાદ જ છો અને ત્યાં પણ માધવીલતા અને એનું જે ખૂબ ચર્ચા છે દેશભરમાં, અસદુદ્દીન ઓવૈસી સામે એ લડત આપી રહ્યા છે અને ખૂબ આક્રમક રીતે લડત આપી રહ્યા છે અને માત્ર એ હિન્દુવાદી ચહેરો પણ નથી, પસમાનદા મુસલમાનોની પણ વાત કરે છે. તો તેલંગાણાનું ચિત્ર શું છે અને બાકી બધાના રાજ્યોના આપણે મુદ્દા ફરીથી ચર્ચીએ છીએ, પણ પહેલા આપણે તમારી પાસેથી તેલંગાણા જાણવાની ઉત્સુકતા છે, તેલંગાણા અને આંધ્રપ્રદેશ વિશે. જી નમસ્તે. મને તક આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આપ બધા પાસેથી ઘણું શીખ્યા છીએ થ્રુ આઉટ કરિયરમાં, અને દવે સર તો ગુરુ રહ્યા છે. હજી ઘણી બધું એમની જે ચર્ચાઓ છે એમાંથી શીખીએ જ છીએ. કમિંગ ટુ ધ પોઈન્ટ, તેલંગાણામાં જેમ અગાઉ સાહેબે કહ્યું કે કોંગ્રેસ ઊભી થઈ છે. હવે કોંગ્રેસ ઊભી થવાનું કારણ એક એ છે કે અહીંના મતદારોને એક વિકલ્પ, ભાજપ રૂપી વિકલ્પ જે હોવો જોઈએ એ લોકોને મળ્યો નહીં બીઆરએસ ની સામે, એટલે અલ્ટિમેટલી એ લોકોએ કોંગ્રેસને મત આપી દીધો. હવે માધવીલતા જે છે એ મૂળ જે છે એ ભાજપની સામાન્ય કાર્યકર્તા છે અને જે આક્રમકતાથી એ આગળ આવી રહ્યા છે અને જે વાત કરી રહ્યા છે, જે પસમાનદા મુસ્લિમ મહિલાઓ સાથે જે કામ કરી રહ્યા છે, બેઝિકલી સોશિયલ વર્કર છે. એમનું પોતાનું હોસ્પિટલની ચેઇન્સ છે અને બહુ ડાઉન ટુ અર્થ લેડી છે, ડાન્સર પણ છે. એ જે મુદ્દાઓને સ્પર્શીને પ્રજામાં જઈ રહ્યા છે. હા, ડાન્સર પણ છે. મારો ઓડિયો? હા, તમારો અવાજ આવી રહ્યો છે. હા, ડાન્સર પણ છે, ભરતનાટ્યમ ડાન્સર છે, સરસ મજાના. હા, ભરતનાટ્યમ ના ડાન્સર છે, કોન્સર્ટ્સ આપે છે
એટલે જે કનેક્ટ જે એમનો પ્રજા સાથે હોવો જોઈએ એ વર્ષોથી છે, પાછલા 25 વર્ષથી એ કામ કરી રહ્યા છે. અને મોસ્ટલી ડાઉનટ્રોડન અને ગરીબ વર્ગના જે લોકો છે એમાં એમનું જે એનજીઓ છે એ કામ કરે છે. અને એમાં તમામ પ્રકારના વર્ગો અને રિલિજન ને બધાનો સમાવેશ થાય છે. એ જે મુદ્દાઓ લઈને આક્રમકતા સાથે ઓવૈસી ને સવાલો કરે છે, એ સવાલો જે છે એ બહુ વાજબી સવાલો છે. અને હૈદરાબાદ બેઠકની જો વાત કરીએ પર્ટિક્યુલરલી, તો 60% મુસ્લિમ વસ્તી છે. વર્ષોથી આ બેઠક જે છે ઓવૈસી પરિવારને, એઆઈએમઆઈએમ ને બે અલગ વસ્તુ છે. એઆઈએમઆઈએમ એઝ અ પાર્ટી અને એઆઈએમઆઈએમ કોણ ચલાવી રહ્યું છે. એટલે એઆઈએમઆઈએમ જે મૂળ જે છે એક ફેમિલી ઓન પાર્ટી જ છે અત્યાર સુધી, હાલને તબક્કે. પેલા મજલિસના સ્થાપક જે હતા અસદ ઓવૈસી ના જે ફાધર, એ અને પછી ઓવૈસી પોતે. એટલે અને આટલા વર્ષોથી આ પાર્ટી ઓન બાય અ ફેમિલી, રન બાય અ ફેમિલી અને વોન બાય અ ફેમિલી. એટલે માધવી લતાનું જે કહેવું છે કે જે મૂળ હૈદરાબાદ બેઠક છે એમાં વિકાસ કેટલો થયો છે, એમાં વિકાસના નામે કાંઈ જ નથી. એ જે પ્રજા પાસે મુદ્દાઓ લઈને જઈ રહ્યા છે એમાં એ પૂછે છે કે શું તમારી પાસે અહીંયા એક સારો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે? તો નથી. તમારી પાસે શું અહીંયા આખા હૈદરાબાદમાં અને કનેક્ટિવિટીની દ્રષ્ટિએ જોવા જાવ તો હૈદરાબાદના દરેક હિસ્સામાં પહોંચવા માટે મેટ્રોની ફેસિલિટી છે. એક ઓલ્ડ સિટી વિસ્તાર છે કે જ્યાં હૈદરાબાદ કોન્સ્ટિટ્યુઅન્સી જે મેઇન લોકેટેડ છે ત્યાં આજ સુધી હજી મેટ્રો હજી મંડાણ પણ નથી થયા. અધવચ્ચે લાવીને મૂકી દીધી છે, સાહેબને પણ ખ્યાલ છે. બીજું કે જે ટ્રિપલ તલાકની જે વાત એ લઈને જાય છે, અત્યારે અસદુદ્દીન ઓવૈસીએ પ્રત્યે જે સહાનુભૂતિ વ્યક્ત કરી કે હું એને એક લીગલ એડ આપવા માટે તત્પર છું અને એને મળવી જોતી હતી, તો માધવી લતાએ સીધો એને સવાલ એ કર્યો કે આટલી બધી મુસ્લિમ મહિલાઓ છે, ટ્રિપલ તલાકથી એ લોકોને જે તકલીફ પડી રહી છે એના માટે કેમ કોઈ તમે અત્યાર સુધી કોઈ એ પ્રકારની લીગલ એડ પ્રોવાઈડ કરી નહીં? અને આજની તારીખે પણ 14 વર્ષ, 15 વર્ષ, 17 વર્ષની દીકરીઓને લાલચ આપીને પરણાવી દેવામાં આવે છે અને પછી વર્ષ 2 વર્ષમાં બધી પરત ફરે છે અને બધા પ્રોબ્લેમ સર્જાય છે. એટલે આમનો બીજો જે બેઝિક સવાલ આ છે કે ભાઈ તમે જે વાત કરો છો અને લીગલ એડ આપશું ને આ કરશું તે કરશું, પણ તમારા મૂળ મત વિસ્તારમાં તમે કેટલું તમારા લોકો માટે કરી શક્યા છો અત્યાર સુધી? એક કે સારો મોલ નથી, બીજી કોઈ ફેસિલિટી તમે આપી શક્યા, પછી નથી મેડિકલ ફેસિલિટી એવી રીતની તમે આપી શક્યા, નથી ફાઇનાન્શિયલ ફેસિલિટી નથી આપી શક્યા. એક યુનિવર્સિટી સુદ્ધા એમણે ગણાવી છે એમની સભાઓમાં કે આ ઓલ્ડ સિટી વિસ્તારમાં અને હૈદરાબાદ કોન્સ્ટિટ્યુઅન્સી પર્ટિક્યુલરલીમાં એક સારી યુનિવર્સિટી પણ અવેલેબલ નથી. આ બધા આક્રમક મુદ્દાઓ સાથે આગળ વધી રહ્યા છે. બીજું એક આંધ્રપ્રદેશમાં અને તેલંગાણામાં જેમ સાહેબે કીધું કે ભાઈ આ લોકોની જે યુતિ છે જનસેનાની, ટીડીપી અને ભાજપની, અને પ્લસ તમિલનાડુમાં અને કેરળમાં અને કર્ણાટકમાં. એટલે અગાઉ તમે જેમ કહ્યું એમ કે ભાઈ ભાજપ માટે તો જેટલો કરો એટલો જ નફો એમ. એટલે મારી દ્રષ્ટિએ ભાજપની પરિસ્થિતિ અત્યારે આ 5 રાજ્યોમાં એક રાઇઝિંગ સન તરીકે હું જોઈ રહ્યો છું, ઉગતો સૂર્ય, કે જો એ ઉગી જશે તો 5 રાજ્યોની પરિસ્થિતિ કંઈક અલગ જ હોવાની છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. પણ મૂળ મુદ્દો જે કનેક્ટનો સાહેબે અગાઉ કીધું કે એ લોકોને જે કનેક્ટ કરવાની વાત છે, એ કનેક્શનમાં ક્યાંક ને ક્યાંક 19-20 જેવું થઈ રહ્યું છે. બીજું, ભાજપ માટે તમિલનાડુમાં હું જે ચેન્નાઈમાં જે 10 દિવસનો જે પ્રવાસ ખેડીને આવ્યો, એમાં મેં એક વસ્તુ જોઈ છે કે અન્નામલઈ સ્વરૂપે એ લોકોને એક ફાયર બ્રાન્ડ નેતા, એક સેકન્ડ હાયરાર્કી, જે એચઆરમાં જેમ આપણે કહીએ એક સેકન્ડ કેડરનો નેતા એ લોકોને વ્યવસ્થિત રીતે મળી ગયો છે કે જે એ લોકો ભાજપની આઈડિયોલોજી અને વિકાસની જે વડાપ્રધાનની વાત છે, વડાપ્રધાનનું જે વિઝન છે આગલા 25 વર્ષનું, એ લોકોની ભાષામાં વ્યવસ્થિત રીતે એ લોકો સુધી પહોંચાડી રહ્યો છે. એટલે વચ્ચે જયલલિતા અને એમજી રામચંદ્રન ને એમડીએમકે ને એ લોકોને જ્યારે એક વેક્યુમ ક્રિએટ થયો હતો 80ના દાયકામાં, અને એનો ફાયદો જે તે વખતે કોંગ્રેસને મળ્યો હતો, અત્યારે ભાજપ પણ એ જ પરિસ્થિતિમાં છે કે અત્યારે વેક્યુમ જેવું ક્રિએટ થયું છે. જે અપ્રોચ કે જે રીતે કરુણાનિધિનો કનેક્ટ એના લોકો સાથે હતો, જે રીતે જયલલિતાનો કનેક્ટ એના લોકો સાથે હતો,
એ પ્રકારનું એ લોકોની સેકન્ડ જનરેશનમાં કે એમાં નથી. સ્ટેલિન જે છે, ઓકે, સત્તા મળી ગઈ છે, લોકોએ એમને સીએમ બનાવ્યા, સત્તા મળી ગઈ છે, રાજ કરી રહ્યા છે, પણ કરુણાનિધિ જેવું કનેક્ટ જે છે પ્રજા સાથે એનું નથી. અને આ જે વેક્યુમ ક્રિએટ થયો છે એનો ફાયદો ભાજપે હવે લેવો જ રહ્યો, અને એના ઉપર જ એ લોકોનું કોન્સન્ટ્રેશન છે. ને સાહેબે જેમ અગાઉ કહ્યું કે 129 માંથી 50% જે બેઠકો છે એ વડાપ્રધાને જે મિશન સાઉથ નામ આપ્યું છે એ એના તરફ એ લોકો આગળ વધી રહ્યા છે. નરેશભાઈ, એક પ્રશ્ન એ છે કે દાખલા તરીકે આટલા 5 વર્ષમાં અથવા તો એના કરતા પહેલા આપણે જોઈએ તો નરેન્દ્ર મોદીનું જે ધ્યાન છે કે દક્ષિણ ઉપર એટલું જ રહ્યું છે. દાખલા તરીકે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ છે તો તમિલનાડુના મલ્લપુરમમાં બોલાવ્યા હતા, અને એકદમ નરેન્દ્ર મોદી છે દક્ષિણના પરિવેશમાં એટલે ધોતીમાં ને એમાં જોવા મળ્યા હતા. પછી કાશી તમિલ સંગમમ આવો કાર્યક્રમ કાશીમાં કર્યો, અહીંયા સોમનાથમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમમ આ કાર્યક્રમ કર્યો. સંયુક્ત રાષ્ટ્રમાં એમણે પ્રવચન આપ્યું તો એમાં તમિલ સૌથી જૂની ભાષા છે એવી વાત કરી, અને એમની મન કી બાતમાં અવારનવાર એ તમિલનાડુના જે કવિ છે એની કવિતા ટાંકતા રહે છે. એટલે તમિલનાડુ હોય કે પછી કેરળ હોય કે કર્ણાટક હોય કે પછી તેલંગાણા હોય, આંધ્રપ્રદેશ હોય, બધી જગ્યાએ એમનો એક પ્રયત્ન રહ્યો છે કે એમની સાથે જોડાઈ શકે. અને ખાસ કરીને મને લાગે છે કે રામ મંદિરનો મુદ્દો દક્ષિણમાં પણ એટલો જ પ્રચલિત બનશે, એટલો જ લોકો, કારણ કે જે રીતે મહિલાઓ, વૃદ્ધ મહિલાઓ એમના ફોટાને પગે લાગતા જોવા મળે છે એમની રોડ શો દરમિયાન કે એવા જે રીલ આવે છે, તો એ મુદ્દો પણ છે. અને બીજું કે ત્યાંની જે તેલુગુ ફિલ્મો છે ખાસ કરીને એમાં જે હિન્દુત્વનું, દાખલા તરીકે અહીંની આપણી હિન્દી ફિલ્મોમાં જોઈએ તો જે પૂજા ને એ બધાનું એકદમ નેગેટિવ બતાવવું, બ્રાહ્મણોને નેગેટિવ બતાવવા, જ્યારે ત્યાંની ફિલ્મો જે છે એમાં એકદમ પૂજાનું મહત્વ, ચાહે કર્ણાટકના પેલા હોય કે અભિનેતા, એ જ રીતે કેરળમાં પણ સુરેશ ગોપીનો સાથ આ વખતે ભાજપને મળી રહ્યો છે, અભિનેતા છે. અને સાથોસાથ આ જે લવ જિહાદનો મુદ્દો છે એ પણ વખતે ખ્રિસ્તીઓ કદાચ ભાજપને સાથ આપે, કારણ કે એ લોકોમાં પણ આ મુદ્દો એટલો જ અસર કરતા છે, એ લોકો પણ એના ભુક્ત ભોગી છે, અને એ લોકોએ પણ કેરળ સ્ટોરી બતાવવાનું ચર્ચે નક્કી કરેલું. તો ઓવરઓલ તમને શું લાગે છે કે આ હિન્દુત્વનો મુદ્દો છે આ 5 રાજ્યોમાં કેટલો અસર કરશે? નહીં, જયવંતભાઈ, આમાં એવું છે કે આપણે કહ્યું એમ ત્રિશુરમાં સુરેશ ગોપી છે, જેમ કે ફિલ્મ અભિનેતા, બરોબર છે. હું આપના ધ્યાન ઉપર મૂકું, તમે જે રામ મંદિરની વાત કરી, મારું માનવું એવું છે કે દક્ષિણમાં રામને ની ભક્તિ કરનારા છે, શિવ ભક્તિ કરનારા પણ છે, પણ આ મુદ્દો ચૂંટણી મુદ્દો બને એ મુશ્કેલ હોય છે ત્યાં. એટલા માટે કે ત્યાંના લોકો, મને ઘણીવાર એવું લાગે છે કે આપણે આ બાજુના લોકો કરતા પણ તે લોકો વધારે ભક્તિમય છે. એમની પૂજા પાઠ, એમના બધા રિચ્યુઅલ્સ જોઈએ ને તો કદાચ આપણને આશ્ચર્ય પામે, કે હિન્દુ સંસ્કૃતિ વર્ષો પહેલાની હિન્દુ સંસ્કૃતિની જાળવણી છે. ત્યાં મદુરાઈનું મીનાક્ષી મંદિર હોય કે રામેશ્વરમ હોય કે બાકીના સબરીમાલા માટે તો ત્યાંની સ્ત્રીઓ લડી હતી. બાલાજી, હા, તિરુપતિ બાલાજી હોય તો ત્યાં દર એકાદશીએ, પૂર્ણિમાએ, અનેક તિથિઓએ જે કાર્યક્રમો ચાલતા હોય છે, તો ત્યાં વ્યક્તિગત છે, જે સામૂહિક નથી. મારો મુદ્દો એવો છે કે રામના નામ પર તમે ત્યાં કોઈ સભા કરવા જાઓ અને 5 લાખ લોકોને ભેગા કરવાની કોશિશ કરો તો એ ત્યાં થાય નહીં. એ બધા એવું માને છે કે આ મુદ્દો છે મારો વ્યક્તિગત શ્રદ્ધાનો વિષય છે, એને કારણે ચૂંટણીનો મુદ્દો થતો નથી. હું આપનું ધ્યાન દોરું કે અયોધ્યા જેમ રામ માટે, રામ જન્મભૂમિ માટે, બરોબર છે, તો દક્ષિણનું અયોધ્યા છે, દક્ષિણનું વિહારભાઈ તો ત્યાં દર્શન બી કરી આવ્યા હશે, બરોબર છે. તો દક્ષિણમાં ભદ્રાચલમ છે, જે દક્ષિણનું અયોધ્યા ગણાય છે, એટલું મોટું રામ મંદિર છે. વડાપ્રધાને, તમે આ ચૂંટણી પહેલા જ્યારે પણ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો, એના પહેલાના જે ઉપવાસના દિવસો હતો ત્યારે દક્ષિણની રામની સર્કિટ છે, સર્કિટમાં બધે જઈને દર્શન કરવા માટે ગયા, બરોબર છે. પણ એ બધામાં ત્યારે બધાએ ભક્તિભાવ પૂર્વક મળ્યા. પણ મારું એવું માનવું છે, હું ત્યાં જે
12-13 વર્ષ રહ્યો છું સાઉથમાં ને ફર્યો છું, ત્યાં અગેન લોકલ મુદ્દાઓ જે છે, જેમ કે પછી પીએમએ ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો, તમિલ અસ્મિતા, તમિલ લેંગ્વેજ, એ બધું જ ચાલશે. એટલે હું એવું નથી કહેતો કે રામની જે આપણે જે કહે ને કે રામની લહેર, એમ એ લહેરની વાત કરું છું કે એ નથી. એની ઘણી બધી શહેરી વિસ્તારમાં અસર હોઈ શકે, એનો થોડો ઘણો ફાયદો બી થઈ શકે, પણ માત્ર એને કારણે તમે જીતી જાઓ એવું અથવા તો બેઠક વધે એવું નથી. તમારી અચ્છા, પાસે હવે સ્થાનિક આપણે નેતા વી આર જોઈએ. રનિંગ આઉટ ઓફ વિહારભાઈ ટાઈમ, એટલે હવે આ મુદ્દે વિહારભાઈની પણ પ્રતિક્રિયા લઈ લઈએ, પછી આપણે શોર્ટમાં ઇન્ડી ગઠબંધનની પણ વાત કરી લેશું. વિહારભાઈ, આ હિન્દુત્વના મુદ્દે આપનું શું કહેવું છે? આપની પાસે 2 મિનિટનો સમય છે. અગાઉ સાહેબે અને તમે જે કહ્યું એ રીતે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને જે કર્ણાટકના જે સુરેશ ગોપીનો જે સાથ મળ્યો છે, એક ઇન્ટરેસ્ટિંગ કેરળના. વાત હું તમને એ જણાવવા માંગીશ કે ફિલ્મો જે છે, હા, ફિલ્મો જે છે એ અહીંયા દરેક જગ્યાએ દરેક રાજ્યમાં અને અહીંયાની જે પ્રાદેશિક ફિલ્મો જે છે એ વ્યવસ્થિત રીતે સમાજનું પ્રતિબિંબ પૂરું પાડી રહી છે. એક ટૂંક જ સમયમાં થોડા સમય પહેલા જ એક મૂવી રિલીઝ થઈ હતી. એ મૂવીનો સબ્જેક્ટ એ રીતનો હતો કે લગ્ન જે છે એ લગ્નમાં કયા કયા પ્રકારની જે રિચ્યુઅલ્સ હોય છે એને કેવી રીતે કરવા જોઈએ અને એને સાંકળતી આખી સ્ટોરી હતી. અને એ કથા વસ્તુ પર ફિલ્મ હતી, સુપર ડુપર હિટ રહી. એટલે હિન્દુત્વને ધ્યાનમાં રાખીને અહીંના લોકો, જેમ સાહેબે કહ્યું, વ્યક્તિગત આસ્થા જે છે, એટલે ક્યાંક ને ક્યાંક એ પણ લોકોને પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે જે હિન્દુત્વ જે છે એ બંને જગ્યાએ અલગ અલગ નથી, જે છે એ એક જ છે. તમે જે તમારી વ્યક્તિગત આસ્થાને ગણી રહ્યા છો એને હવે લાર્જર ને બાય એન્ડ લાર્જ પરિપ્રેક્ષમાં તમે જુઓ તો એ રીતે પ્રયત્નો તમામ રાજ્ય, ખાસ કરીને ભાજપ તો કરી જ રહી છે. એટલે એ દિશામાં એ લોકો વ્યવસ્થિત રીતે કામ કરી રહ્યા છે. ઓકે, હવે આપણે ઇન્ડી ગઠબંધનની ફટાફટ વાત કરીએ. એક મિનિટમાં નરેશભાઈ ને વિહારભાઈ. નરેશભાઈ, ઇન્ડી ગઠબંધનનું જે ચિત્ર છે, કેરળમાં છે કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષ સામસામે છે. અહીંયા તેલંગાણામાં પણ લગભગ એવું છે, આંધ્રપ્રદેશમાં પણ એવું છે, કર્ણાટકમાં જરા સાથે છે, પણ બાકી બધે લગભગ વિખરાયેલા છે. તમિલનાડુમાં સાથે છે. પણ તો આ જે એક ચિત્ર છે કે લોકોમાં અસમંજસ છે કે કયો પક્ષ ક્યાં કોની સાથે. દાખલા તરીકે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ તો એ કેરળમાં કોંગ્રેસની સામે છે. ઇન્ડી ગઠબંધન માટે મુશ્કેલી એ છે કે એ ક્યાં સાથે છે ને ક્યાં સાથે નથી એ એમના નેતાઓને જ ખબર નથી. માની લો કે રાહુલની સામે લડવાની વાત છે તો ત્યાં ટ્રાયેંગલ છે, એમને ખબર નથી. કર્ણાટકમાં ગયા વખતે જનતા દળ જે ઇન્ડી જોડે હતું એ આ વખતે ભાજપ જોડે છે, તો એમને સમીકરણની ખબર નથી કે ત્યાં શું થશે. વાયએસઆર માટે પણ એ રાષ્ટ્રીય લેવલે એનડીએ નો એક સાથી પક્ષ હતો, અત્યારે એનડીએ ની સામે લડી રહ્યો છે. એટલે જે સ્થિતિ જે છે ઇન્ડી ગઠબંધનની, એમાં મને એવું લાગે છે કે ગઠબંધન કરનારા નેતાઓ એવું નક્કી કર્યું છે કે ગમે તેમ કરી આઈડિયોલોજીને બાજુ પર મૂકી દો, જ્યાં કઈ ગઠબંધન થાય અને કશોક લાભ મળતો હોય તો લઈ લેવો, ત્યાં ચિંતા કરવી નહીં, અમે જોડે છીએ નથી જોડે, તમે તમારું ફોડી લો. એવું દરેક ઇન્ડી ગઠબંધનમાં તમે તમારું કરી લો, તમે તમારું ફોડી લો, બાકીનું બધું પછી જોયું જશે, એવું કર્યું હોય એવું મને લાગે છે. ઓકે, વિહારભાઈ, હવે આપની પાસે 1 મિનિટ છે. ઇન્ડી ગઠબંધન. ઇન્ડી ગઠબંધનનું મારી દ્રષ્ટિએ અહીંયા દક્ષિણમાં કોઈ પણ પ્રકારનું પ્રભુત્વ કે કોઈ પણ પ્રકારનું ચલણ હોય એવું લાગતું નથી. જ્યાં જાઉં ત્યાં મોદીની જ વાત થઈ રહી છે અને જે તે પ્રાદેશિક નેતાઓ છે અને જે તે પ્રાદેશિક પક્ષો છે એ લોકોની જ વાત થઈ રહી છે. મારી દ્રષ્ટિએ હું જે આ દક્ષિણના જે રાજ્યોમાં જે ફર્યો છું અને ફરી રહ્યો છું, એમાં ક્લિયર કટ ફાઇટ જે મને જે લાગે છે એ મોદી વર્સિસ એવરીબડીની જે દર વખતે જે પાછલા 10 વર્ષથી ચાલી આવી છે એ જ છે. એટલે ગઠબંધન જે છે એ કોઈ જગ્યાએ મને લાગતું નથી કે જેમ અગાઉ સાહેબે કહ્યું એ કોઈ પણ જગ્યાએ કામ લાગે. અલ્ટિમેટલી ઇટ ઇઝ ગોઈંગ ટુ બી મોદી વર્સિસ ઓલ. ઓકે, તો આ દક્ષિણ ભારતમાં પણ મોદી વર્સિસ ઓલની લડાઈ છે. અને સાથોસાથ નરેશભાઈનું એવું કેવું છે કે જે ગઠબંધન છે એનું કઈ ઓલું નથી, પણ ત્યાં પ્રાદેશિક પક્ષો છે વધારે જોર કરશે. રામ મંદિરના મુદ્દે નરેશભાઈ એવું કહ્યું કે એની લહેર છે બહુ ચાલે એવું નથી, પરંતુ જે તમિલનાડુની અસ્મિતા
કે આંધ્રપ્રદેશની અસ્મિતા, તેલંગાણાની અસ્મિતાને જે નરેન્દ્ર મોદી અથવા તો ભાજપે કરી છે એ કદાચ અસર કરી શકે, પરંતુ 50% પણ જો ભાજપને ફાયદો થતો હોય તો એ બહુ મોટી વાત છે એવું બંને મિત્રોનું કહેવું છે.